ઘોડલાની ડોલણ તલાઈની વેદ મેળી આવો મારી લીલું મકવાણીના અમારનો વેરશી રાખનારી લાગડ છોડીને ખાખડી ગવડાયું ખાખડી ના યાલનું સાગર ભુવાઓને નોમરાશું મારી કઢાગોર ચરી દેવાયાલનો નોમો રાખનારી વિહેદાઓ સાગર ભુવા મારી જુના આકાશની જુનો ભી આવો હીરા ભુવા રાખનારી આવો રણછોડ ભુવા 14 પરગણે જેલ તાલુકા હીરા ભુવા મારી દેશ અને વિદેશમાં મારા ગેમર ખાખડીના એ ટણકા વળગાડનારી મારી લીલું મકવાણીની વિહેદાઓ એ લાલા ભુવા દેહોણા બારની દેવી આવો હે બાબો ભાઈ ભાઈ માં વગાડ હે ન્યારી બાબો એ રણછોડભાઈ સાગર મોણકા હીરા એ ફુવાળાના રબારીઓ મારા નોગોહને મજા મારા મકવાણાને મજા મારા બલ્યાને મજા બાપા કામિલભાઈ લાલા વાળંદો અમિત મારા જીવન બારની માતાના ભગવાન સમય છે એ વાત છે સૂર્ય વધ અમિત સૂર્ય વધ તો એવું કહેતી સૂર્યના સાખે બોલું છું પણ ચંદ્રમાં મારા માથે ઉજ્યો ચંદ્રમાં મારા માથે ઉજ્યો છે અને ચંદ્રની શાખે હું રબારીની માતા કુછું અમિત દિનેશ નાગર પંચો પણ આ વિહેદ અને જહપરાના રબારીનું 10 દાડાથી ભાઈબંધ દોસ્તારોમાં ભાઈ જાજો 5 દાડા પહેલા આકાશને રમેલમાંથી વળ્યા ને મારો ભોય વળ્યો કઠવાડા ભેળા થયા કે મામા હુવાળા 30 તારીખ હો કલાક અમિત જો આ વિહેતને ઓળશી હમણાં બલ્યાની મેલડી એવું કહેતી હતી કે આજો જુગથી સુરેશ હુવાળું પોપ્યુલર સજ આજો જુગથી મોણા એવા પાચે જ જાહી પણ રામજી મંદિર છે એના ઓગણામાં બાપા આ હુવાળા ગામમાં જેટલી સમાજ ભાઈ પહેલા એ બીજી સમાજ રી એમને મજા મારા રબારીઓને તો કાલે કે ખોળી પણ તમને એમ ના થાય કે દિવાળી આવી છે માતાઓ ધૂણતી હતી પણ રબારીને તો કાલ ગમે તોથી ખોળીને અમિત ખમાકે આ તો મને મળવા ના લાલા પણ આ પટેલ આ ઠાકોર બીજી જેટલી કોમ છે બોમણ વાળંદ બાપા જો મારો વિહેતનો ભગવાન છે ને આ વર્ણની ખોડિયાર હું હાથ કરીને બોલું છું તમાર માટે ટાઇલ્સ છે તમાર માટે ટાઇલ્સ મા મહિનો હોય તો અમેરિકાથી આવવું પડે વર્ણા હીરા વર્ણાની ખોડિયાર પણ ભાઈ બાપા ઓરેન્જ જબ્બાવાળા ભાઈ દિનેશભાઈ લિસન્સ ટુ મી મારી વાત સાંભળો પંચો
પણ જો હું વિહેત બોલ ભાઈ હવે એમને એ શીખવાનું હ હવે અમિત તમારે એ શીખવાનું હ અહીંયા જઈને એમનો કે લે મારી વાત સાંભળે અહીંયા સારું ના લાગે અહીંયા જઈને હવે તમારે એવું કહેવું પડે હલો મિસ્ટર લિસન ટુ મી એ ભાઈ મારી વાત સાંભળો પાછો તો જઈને આપણા વાળું ન કે લે ચો જો એવું પંચો પણ અમિતભાઈ એ અમિતભાઈ પપ્પાને કે જે રમેલ મોરો થોડીક વાર રમેલ મોરો થોડીક વાર એટલે ભાઈ તમે ફરી વળજો દિનેશભાઈને હેરાન ન કરતા વભળ પયા તારા ગરબા કર્યા હોત ને ગરબાય કરાતા હતા કરવા હોત તો પણ આશી ન મળતી ગરબામાં આશી ન મળે ગરબામાં આશી ન મળે પણ ઓને એવું કીધું ના ના રમેલ કરીએ માતાઓ લાવીએ અને આશી બોલશે તો આ આશી રી એ ઓની પેઢીને કોમ આવશે એવું હું હારીજ તાલુકાની માતા કહું છું પણ જો ગોડા ચેલાની વિહેત ને ના તારું ભાઈબંધ દોસ્તાર તું કેનેડા જઈશી મારો વિહેતનો ભગવાન સુનિલ જસપુરાન વિપુલ જસપુરાન ભાઈબંધ છે તારા એ ઓય હોતા પણ સંજોગ નગર તું ઉભો ને તારી બાજુ ઉભા હોત પણ મારો હુવાળાનો નોગો મારો હુવાળાનો મકવણો મારો બલ્યાન એ સિવાય જેટલી સમાજ છે કામિલ કુકરવાડાના આલુ જોઈણોગના આલુ આજોલના ભળિયો સુરેશ વેરસી રવિ પંચો ભાવેશ આ બોનના દીકરી બેઠી છે મારો વિહતનો ભગવાન બોલતો છે આ તારી ચેહર શિકોતર અને તારી કુળદેવી ભાઈ અહીંથી તું કાલ હેડે 10 દાડે હેડી પણ જો દેહુણાના બારની માતા હશું ને એક દાડો નોગોહની માતાએ ખમા કીધી છે એક દાડો નોગોહની માતાએ ઓમ કોડું પકડ્યું છે ને કોડું પકડ્યું છે માપ લીધું હશે અને એ માપ લીધું હશે દિનેશભાઈ ભાઈને અહીંયા જઈ એટલે તમે હોય ને તમે હોય આ ચો હશે 7 સમંદર પેલે પાર પછી એ જો સુધી ન આવો તો સુધી હમ જોવાના હા વાભળજો વિડીયોમાં જોહો એટલે 7 સમંદર પેલે પાર ભાઈ હશે 7 સમંદર આ પાર તમે હશો અમિત ફાવે છે નહીં પૂછો એવું પણ સુરેશ 7 સમંદર પેલે પાર છોકરો હોય કોઈ દાડ આકોટો કર્યો તમે મને તો એને હેડાડવો સહી રે સુરેશ કેટલું અઘરું હ અને ઈયો આ જાહ ધરતી નવી પોણી નવું વાયરો નવો માણસ નવો અને તારો છોકરો હેડશે જગત રાજી હશે પણ તારા અને અમિત તારી મમ્મીની વોશરૂમથી વાહુ જતા હશે પછી તો આ 2 વર્ષે 4 વર્ષે આવો તાણ જ વાત ને અમિતભાઈ દિનેશભાઈ વાભળ ભયા પણ જો નોગોહની માતા અને રામજી મંદિર રામના સાથે બોલતી છું મારો વિહતનો ભગવાન બોલતો હશે તારો અમિતિયો જાય માણસ છે કાચી કાયા છે ભાઈ નવો વાયરો નવી ભૂમિ નવા ભોણો વાતાવરણ સેટ થાય ખરું વાતાવરણ સેટ ન થાય પણ મહિનો તમે કોઈ બી વસ્તુમાં પડો ને એટલે ટેવાઈ જવું એ નક્કી પણ દિનેશભાઈ જો હું હારીજ તાલુકાની માતા પટેલો બોમણો બોલતી છું આ મારા મેઠાની સદીના ભગવાન શ્રી લાલભાઈ અને મારો વિહતનો ભગવાન અમિત વાબળ હમણાં વિહત કહેતી હતી કે લાવા થોડા અઘરા છે પણ અમુક માણસો ને અમુક માણસોની માતાને લઈને આ ડાયરા સુરેશ હોય છે પણ સુનિલ ભરત જો મારા જીવન બારીની માતાના ભગવાન હશી પંચો માની બાપની કાવડ લઈને શ્રવણ ફરતો તો ખબર છે કે નહીં સરયુ નદીના કિનારેથી શ્રવણ નીકળો મમ્મી પપ્પાએ કીધું શ્રવણ પાણી પીવું કીધું તું નતું કીધું બેન
એટલે શ્રવણે ઓમ કરીને ઓમ કાવેડ એક ઝાડ નેચે મેલી વબળજો દિનેશભાઈ. લોટો લઈને પાણી ભરવા ગયો સરયુ નદીમાં. પાતાળ લોકના રાજા દશરથ રાજા હતા. પાતાળમાંથી લોટામાંથી અવાજ આવ્યો બેરસી. ઓમ કહીને ઓમ લોટો ભર્યો. બુડ 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 બુડ. ગ્લાસથી ભરો તો અવાજ ન આવે. એ લોટાનો ગુણધર્મ છે. બુડ 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 બુડ. વાહ વિહેત લોટાનો અવાજ પાતાળમાં જો ને દશરથ રાજાએ તીર છોડ્યું અને સીધું અને તીર વાગતો બોલ્યો હે રામ. હનું મંદિર આ લોકો રમેલમાં લાવી છે બારોબાર હેડરજી એટલે પૂછવું પડે. પંચો અમિત બોણ વાજ્યું એટલે એક જ શબ્દ નીકળ્યો તો શ્રવણના મોઢામાં હે રામ. અને તાણ જગત એવું કહે છે કે દશરથ રાજાનો પરજા નથી તો એ રોમચિયા હશે. પંચો અન અવાજ એવો ઓહો કોઈ માણસને તીર વાજ્યું. દશરથ રાજા ઉપર આવ્યાનો ઓહો તરત એને ભૂલ કબૂલ કરી કામિલ કે શ્રવણ કુમાર મેં જોણી જોઈને નહીં માર્યું. શ્રવણ કુમારે બોલ્યા કે હું એ જાણું હું કે તમે જોણી જોઈને નહીં માર્યું. જે થયું એ મારું નસીબ પણ મારું. એક કોમ કરો. એટલે દશરથ રાજાએ કીધું એક નહીં 1000 કરવા હી કે ના એક કરો. ખાલી મારા બા બાપ તરસ્યા બેહી રહ્યો પાણી પીવરાઈ આવો. પાણી પીવરાવા દશરથ રાજા જ્યાં મા બાપ ઓધળા હતા અમિત ડેરા નતા. હા એમ પાછું આંધળા હતા ડેરા નતા. પગલાના અવાજ ઉપરથી ખબર પડી હતી કે તું શ્રવણ નહીં એમ. ઓમ કોણ કર્યા બેરસી ઓમ ના ના શ્રવણ નહીં. દશરથ રાજાએ ચોખ્ખું કીધું કે બાપા હું અયોધ્યાનો રાજા દશરથ છું. તમારો છોકરો મારા તીરનો શિકાર બન્યો હો અને એના વાહા વૈકુંઠ જતા રહ્યા છે. હું પાણી પાવા આવ્યો હું. પાણી પી લ્યો. એટલે મા બાપે રણછોડભાઈ એવું કીધું કે જેના માટે અમારે જીવવું હતું એના માટે પાણી પીતા હતા. હવે એ રહ્યો નહીં પાણી પીવું નહીં. પણ જો મારો વિહેતનો ભગવાન બોલતો હશે ને હું દોહરિયા વડની માતા બોલતી છું. બાટે બટ્યા પંચો બાટે ખુશિયા ખુશ્બુ આઈસ્ક્રીમ. પંચો વેરસી પંચો
નોગો બિટ્ટુ ઓબળો બિટ્ટુ ભાઈ, જો મારો વિહતનો ભગવાન છે રણછોડભાઈ લાવો તો બિટ્ટુ તું આને શેર કર, સીધો ઢોલી નાલ દે. પંચો હવે બિટ્ટુ જોડે એ લેંગ્વેજમાં જ વાત કરવી પડે યાર. પણ અને બિટ્ટુ કહે ને કે જે વગાડ જો ચેવો વગાડે. બાપો બાપો જય ભાઈ જેપી સુરેશ શું કીધું? જેપી શૂટિંગ ઉતારા ને પાર્થ જયસ્વાલ, વાહ વાહ જયસ્વાલ પાર્થ, આ તમે અહીંયાથી યુટ્યુબ જોવો હો, પણ વડવાળા દેતરોજ ના આ તારી ચેનલ ચલાવશે એવું હું દેહોણાના બારટી માથા કૂટું. પછી શક્તિ દિનેશભાઈ, શક્તિ કોઈ દાડો પતે નહીં, શક્તિ કોઈ દાડો પતે નહીં. પિક્ચર હોય પિક્ચર એ 3, 3.5, 4 કલાકે પતી જાય, પણ આશી અને શક્તિ એક એ દાડો નેઠે નહીં. પિક્ચર હોય 3.5 કલાક થઈ એટલે પણ મારો વિહતનો ભગવાન સુરેશ આ તો દેવ ડાયરો છે. હું જીવણની માતા મારી બૂનના દીકરી મારા વિહતના ભગવાન. હમણાં કોને પાક્કા સમાચાર છે કે 2011ની સાલ 2023ની સાલ 11મા મહિનાની 14 તારીખે વેરસીકર હાથ લોબો એ આવો રોમ રોમ એ આવો રોમ રોમ પંચો એ આવો વગાડ વગાડ એ વાહ જાણી જો મારા વિહતના ભગવાન બોલતા હશે વેરસી સાગરભાઈને મોડા કરું છું સાગર ભોણા. પણ જો હું વિહત બોલતી છું ને મારા વિહતના ભગવાન હશે વરણની ખોડિયાર બાટે ખુશિયા. પણ જો હુવાળે બોલતી છું મર્યાદા પુરુષોત્તમ રામ, મર્યાદા પુરુષોત્તમ રામ એક જ થઈ ગયા ભાઈ. મર્યાદા પુરુષોત્તમ રામ. હમણાં પુરુષોત્તમ માસ જો આપ દિનેશભાઈ, હમણાં રણછોડભાઈ પુરુષોત્તમ માસ જો અને મારો જીવન બારી માતાનો ભગવાન બોલતો હશે મોણકાભાઈ દિવાળી છે ખેરવાના દેહી મારી પંચોમું તમારી ભયા માતા છું. મારા વિહતના ભગવાન બોલતા હશે. પણ અલ્યા મેહુલ છે કોઈ ઓના ઓળખતો? મેહુલ છે? હાથ ખાલી ઊંચો કરે તોય ચાલશે બસ. મેહુલભાઈ પછી કચું ભણો કહું કોક? હા એ નહીં હાથ કરતો ઊંચો ભાઈ પંચો. પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે હું દોહરિયા વડની જસ કોઈની જાગીર જહરી ને એ કોઈની જાગીર નહીં, પડાઈ ના લઈ લેવાય. જસના પૂરા એને ભેગું કર દો જસપુરા. પંચો જસના પૂરા એને ભેગું કર દો એટલે જસપુરા. અને તમને કોઈ પૂછે કે ચિયા કે હુવાળા વાળા તો પેલા કોણ કે જસપુરા કાળો કાળા હરતન જેના વાહા વૈકુંઠ પડી ગયા કાળા જસપુરા. પણ જો મારો વિહતનો ભગવાન બોલતો છે તારી રમેલ વીતે એની ચેહર તારી ચેહરના આ ગોમનો દેવ અને હું જીવન બારડી માતા દિનેશ નાગર અમિત દિનેશ ને દિનેશ નાગર. પણ વાળંદો જો મારો વિહતનો ભગવાન હશે ને હું દેહોડાના બારડી સુરેશ માતા છું તેમ લઈને ભાઈ
ચારે બાજુ રણછોડભાઈ વસ્તી હ નક્કી ભાઈ કે તારા ઘરનો ભાવ હતો ને હતો તો જ આ વસ્તી ઓમ જોવો સુરેશ ભાઈ થોડીક વાર ચા ઓ ભાઈ બાપા પણ મહેમાનને ચા આપી દો પંચો મહેમાનને ચા આપો પણ મોણકાભાઈ આપણી ગમનભાઈ બુવાજીને બળદેવભાઈ બુવાજીને ચા પોકાડો પંચો એ લાલ પીળી લાઈટો કરો દેવી મારે જોવી છે સાગરભાઈ લાલ પીળી લીલી પીળી લાલ પીળી લાઈટો કરો કે હર મારે જોવી છે હીરી છે કે જબરી છે હીરી છે કે જબરી છે વિહત મારે જોવી છે એ ભાઈ સુરેશ એક વસ્તુ રહી ને એ બધાના વાલી હમણાં હું એમ કહું કે સિકોતર વાલી હોય ચેહર વાલી હોય વિહત વાલી હોય એટલે જેને જેને હોય એ કરે પણ રામ રહ્યા એ બધાના વાલા જેને રોમ વાલા હોય હાથ ઊંચા કરો તો બાપા હા એટલે કોઈને સુરેશ વગાડ વગાડ હા, હા. હો હાથ ઊંચા રાખો હાથ ઊંચા રાખો એ સચ્ચા જય જય રામ બોલેગા જય જય રામ બોલેગા વાહ 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 રામ વાહ સાગર ગો વાહ ઓ ઓ ઓ પંચો ભાઈ બાપા જો મારો વિહતનો ભગવાન છે કામિલભાઈ સુરેશ બુનના દીકરી મારી નાતની અને પરનાતની બાપા ઓય જે બેઠી હશે આ રમેલમાં જેને જાગરણ કર્યું છે પાર્થ અને મારા વિહતના ભગવાન બોલતા હશે પાર્થ જયસ્વાલ દેત્રોદના વડવાળા દેવ લખીરામ બાપુની તારા ઉપર આશી હ અને આ તારો વેપાર રહ્યો એ એક દાડો આભલે અડી જા હું મરદની માતા ત્રણ કાળ જે બોલું છું પંચો વગાડ પાવળિયા માતા આઈ એ ભાઈ પંચો જો મારા વિહતના ભગવાન પંચો વગાડ વગાડ એ ભાઈ વેરસી તમે કહેતા હો છો ને કે દેવ હાથ નજરી ઓને હાથ નજર કહેવાય માં કીધું ભાઈ થોડા ખસો ખસો પંચો પણ જો મારા જીવન બારડી માતાના ભગવાન બોલતા હશે આકાશ ભોણા બે ભાઈ ફોરેન છે યુવરાજ અને ભાઈ ઉભા રહેજો તમે ચેતન બેહી નો રે
સરકારી વાહ બાપા પેલા ચતુર્ચમ દેખાતો નહીં મહેમાન થોડા ચતુર એવી રીત કહેવાય તમે આમ હાથ જોડીને કોણ એટલે પણ તમે કોણ એ તો તરત આવે પણ આમ કરો ને એટલે હારી જઈ હા પણ એ ના તો હામે તરત એ શું છે શાંતિ રાખજો ભાઈ આ તો પંચો પણ અમિતભાઈ આ નોગોહની માતા તારી માતા દિનેશભાઈ ભાઈ અહીંથી ફોરેન જાય 10 વર્ષે સો આવતો પણ તારા અમિતને અહીંયા મોથું ચડે મોથું અને જો સહેજે મારા રબારીની માતાનો રત્તી ભાર ભરોહો હશે રત્તી યુ નો વેરી વેલ રત્તી પંચો પંચો એકદમ ઝીણો આટલોય ભરો હોય એક દાડો તમે વાળંદો એ દેવનો રાખ્યો હશે અને તારો અમિત કેનેડા સુરેશભાઈ કેનેડા જાય નોની વાત નહીં યાર પણ તારો અમિત કેનેડા જાય તો આનું વાતાવરણ એટમોસ્ફિયર પંચો પણ જો હું દેહુણાના બહારની તો આનું હવામાન એર પંચો ત્યાંનું વાતાવરણ તને સેટ ન થાય ને તને મોથું ચડે ખાલી હુવાળા બાજુ હાથ જોડવાનો હુવાળા બાજુ હાથ અને જો કદાચ દેહુણ જીવણ બારની માતા છું ને એક દાડો મેં રબારીની માતાએ દિનેશભાઈ ખમા કીધી હશે તો એક દાડો તમને ખમા કીધી હશે ને તમે મને રબારીની માતાને કે તારા ઘેર જે દેવ પૂજાતું હોય ને ઓમ હાથ જોડ્યા છે તારા અમિતને મોથું ચડે ઈને ચડન ખાલી ઓમ કહીને મોથે હાથ મૂક એ પેલા ઈનો હાથ પકડીને જો મોથે હાથ ના મૂકીને મોથું ના ઉતારી દઉં મારું નામ માતા લગે એવી દુઆ કરું દિન રાત દુઆ કરું દિન રાત દુઆ કરું દિન રાત દિનેશ વઈને માં હાજવી તું રાખજે ભાઈ આજથી જ રળવની રોળ દિનેશભાઈ પણ જો મારા વિહતના ભગવાન હશી આ ના રમાડું મારું નામ દેહુણાના બારડી માતા ના કેવડા એવું સુરેશભાઈ જો મારા જીવન બારડી માતાના આ માટે જ જઉં છો ને મજૂરી તો હીરાભાઈ જો કદાચ આ વિહેતને ઓળખતી છું આલા જોગડી આ ચહેર સુરેશ હાથ લોબો કર જો આ માતાઓને ઓળખતી છું તિજોરીઓ સલકાઈ ના દૂધ મુર રબારીની માતા ના કેવરો વગાડ પાવળિયા માતાઈ માગું મેલીને છેલ્લી વાર નહીં માગું વિહેત વારંવાર દુઆ કરું દિન રાત મારા વાલીડાને હાચવી તું રાખજે હે ભાઈ એટલે વેરસી વીર ચોજ્યો વીર વાહ 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 એટલે રવિ ઈમ રવિ ભણા પંચો વીરનું ઊંધું શું થાય તોય રવિ એમ ના કીધું હા પંચો આકાશ હા તો યાર પૂછી જો બાપા પણ જો વિહત શું બાપા મારો જીવન બારડી માતાનો ભગવાન કાલે કીધેલું ફેર કહું આ મારી પાઘડી બેઠી આ પાઘડીના સમાજ જો દુનિયામાં દેવ હશું દેહુણ જીવન બારની ગમનભાઈ માતા હશું બળદેવભાઈ
અને જગ તેતરી આ જગા ઉપર નમેલો કોઈ દાડો માર્યો 133 હાખમાં જો દાડો બાપડો ઉગત મારું વિહતનું વેણ છે તમારી રોજી રોટી ધંધા પાણી વાહ 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 Yeah! વાગે ઢોલ એમ બાપો બાપો એ ભાઈ એ દિનેશભાઈ એ કોઈ વાંધો નહીં દિનેશભાઈ રમેલમો રહ્યો રમેલમો એમની પાછી ફરજ છે પેલું મહેમાન આવ્યા એ પપ્પાની ફરજ છે આઈ નો વેરી વેલ પણ જો હું દેહુણાના બારડી માતા બોલતી છું પણ દિનેશભાઈ જો હું જીવન બારડી માતા હતું હમણાં આયા એ મમ્મી હતા મેં માતાએ સુરેશ ખાલી એવું કીધું કે તારા છોકરાની મોથું ચડન મોથું ઉતારવા નાજુદ મારું નોમ માતાની મમ્મીનું હૈયું ભરાઈ ગયું ઓહ તો અબળો કઈ વગાડીને બોલું છું મારો જીવન બારડી માતાનો ભગવાન છે દેશ નવો કામિલભાઈ દેશ નવો ચેતન દેશ નવો આપણા ઘેર સુરેશ માતાઓ છે તો એમના ઘેરે માતાઓ છે અને જો કદાચ મારા દેવના ભરોસે હેડો મારા દેવના ભરોસે હેડો દિનેશલાલ રમેલ છે ને ઢોલ વાગે છે એટલે તમે હસી રહ્યા હો પણ 10 દાડે 15 દાડે જે દાડેની ડેટ હોય એ હેડ છે ને એટલે સૌથી વધારે વેરસી આ મા બાપ દુખી થાય કે ભાઈ પરદેશ હેડ્યો એ દાડે એમને એમ થા કે મરવા દે નહીં જાવું હોય રે ને તો મજૂરી કરશું ને ખાવું પણ આગળની પેઢી સુધારવી હોય ને સુખી કરવી હોય તો બલિદાન આલવું પડે ને આલવું પડે છે આ એટલે હેડ્યો નકર હું એ ભૂસે નહીં મરતા હું એ પાછી મજા છે હું એ કોઈ સુરેશ ભૂસે મરતા નહીં વેલ એજ્યુકેટેડ પીપલ્સ છે પણ જો સાગર મને ખબર છે પણ જસપરાથી સુનિલ વિપુલ વેરસી તને કને કીધેલું તમે કોઈને ફોન કર્યા લે કોઈ દાડે એવો ખોટો નુકસાનનો ધંધો જ નહીં કરતા પંચો અહીંથી દિનેશભાઈ અમિત જાય ખાલી રોમજી મંદિરે રોમના પગે લાગી જાય એટલે બધું આવી ગયું બધી માતાઓના આશીર્વાદ હશી તારા છોકરાનીઓ જો ધીરે તાવ નહીં ચડે એવું ભરપૂર ચુવાળ કણહાગોરના રબારીની માતા કહું છું જો વેળા લઈને વિહેત બોલતી છું અને મારા જીવન બારડી માતાના ભગવાન હશી બાપા આ ટેમ આપણી ટીમ એ ઊભી જો બોણ ઊભી જો એ ઊભી પંચો એ વેરસી એ ઊભી હીરાવાળી હીરા તમે ચેહત્યા છો નોગો એ ચી માતાના બુઆ કોણ મારો પછી પંચો પણ હીરા અત્યાર નો હોય અત્યાર ખિસ્સામાં જ નો ગાલશે અત્યારે હજુ વાર હે પણ જો મારો હીરાભાઈ વિહત નો રવિ આ જગા ઉપર બોલતી છું મારો જીવન બારડી માતાનો ભગવાન છે વેરસી સાગરભાઈ લાલભાઈ બાપા એક સેકન્ડ હો
સુરેશ આ બધા રમેલમાં જ છે એટલે એમને એમ થાય કે અમે બધા નહીં વહીએ પણ જો આ ચેડી લમણો વાળ્યો છે અને દિવાળી મોથે છે ને કોઈની દિવાળી બગડવા દઉં હું દેહુણાના બારડી વિહત ના કરું. બગાડ પાવળિયા માતા વગર રામ લક્ષ્મણ વાહ ઢોલી પાવળિયા મોણકા રણછોડ ભાઈ ઉકેડી ઉઘરોજના મેમલો હુજપરાના મેમલો મૂળ લીલું મકવાણીની માતા સુરેશ કામિલ ભરસ વ્યારશી કોલા મારી પંચો મો ભરપૂર ચુવાળ કડહા ગોર ચારી સાગર દેવાલની માતા આકો પાકડ્યા અમિત દિનેશભાઈ મોદે હોણા જીવણ બારડી માતા મુહારી જ તાલુકે કામિલ ખાખડી જીવણાલની માતા જગત ભાળી તી સુરેશ પણ જો ઉધી ધરૈન સાગર તમને નો ભાળું આકાશ ભોણા હંતોગ વળાનો સાગર ભુવા મળનારી વિહેત વેળાથી અમિત જસ ભગવાનના ઘરનો મને લસ્યો તો ધોળ કે ધોળી તુવેર ના ઓળિયા લ્યો તુવેરો ગવરીજી ચારોલ બાજરી ના ઓળિયા લ્યો ગોપી પટેલ ગવરાઈ ગયા ગોપી પટેલ નો માડ ગવરાઈ ગયો દુહરિયા વડના મારા થોકતા જગત રેડી કરીને કે આવો મારી દુહરિયા વડની વિહેત આવો મને જસ લસ્યો હતો ડોલણ તલાવ જઈને ભીરી મારા પગ પલાડ્યા વેરસી પોણી જેવા પોણી ગવરાઈ જેવા હું મરદની માતા આઈ વગા દિનેશલાલ મોસંદ પારકર પોમલા ગોદણની સાગર ભાઈ મો પારકર ના પાધરની ઢોલી પાવળિયા વિહેદાઈ નોરતાના 8 દાડાની અપ્પાની વાત તો કરો છો 8 વર્ષ મારા અપ્પા કરવા પડી તો કરવા છે જો ઉધી મારી નાત નો ધરાઈ રે
કૌદી ખાવું એક કોરા છે પોણી હરમ છે નાતવાળા ભાઈઓ મારી વલમી વાઘરણના મારી હરિયાણી દેવી સાગર ભુવા બોલી રહી છે. પાવળિયા મોણકા મુ બારની પાવળિયા માતા આઈ ભાઈ જીવણા જીવણેલું દેરો આયો लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की हाथी घोड़ा बाल की जय कन्हैया लाल की हाथी घोड़ा बाल की जय कन्हैया लाल की राम लक्ष्मण जान की जय भाई વેરશી જો મારો વિહતનો ભગવાન છે તું ખાલી માઈકમાં બોલજે આ તારા ચેડી જીલસી મને વિશ્વાસ છે वाह वाह રામ લક્ષ્મણ જાનકી जय बोलो हनुमान की રામ લક્ષ્મણ જાનકી जय बोलो हनुमान की પંચો વેરશી રોમનું નામ લેવામાં પાપ નહીં ए हाओ દિનેશભાઈ નું એવું થતું હતું કે રંગાઈ જા ના રંગાય અમિત ના રંગાય આ તો રોજનું પડ્યું મારી વિહત ભેળી હોય હું વિહત ભેળી હોઉં મને વેરસી યાદ આવ્યું એક ભાઈ 11 વાગ્યાનો એક ભાઈની વાડ જોતો હતો પેલો 6 વાગે સાયકલ લઈને આવ્યો કે ફલાણા કે બોલો યાર તમારા છોકરાને કહી દેજો આજ હું અહીંથી નીકળ તમારા છોકરાએ મને પથ્થર મેલ્યો કે 6 વાગ્યો કે ના અહીંથી નીકળી ગયો તો કે એ આપણો નહીં હોય કે ચમ કે આપણો હોય તો રંગી નાખે એ ભાઈ કે તમને શું ખબર કે તમારો નહીં હોય કે આપણો હોય તો ટાકોડી જ હોય પંચો ભાઈ પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે ભાઈ બાપા વો તેમ લઈને વિહત સાગર બોલતી છું પણ ડાયરા વાળા ભાઈઓ જો અલ્યા હુંસીના ઢોલી ચેતન ચતુર વસંત જોજો અચ્છા એવું પણ જો મારો વિહતનો ભગવાન બોલતો છે એ ભાઈ સાયન્સ એવું કહે છે કે લાફિંગ ઇઝ એ બેસ્ટ એક્સરસાઇઝ વો હસવું એ જિંદગીની મોટામાં મોટી કસરત છે આકાશ એવું આ ભણેલા કીધે ના પંચો વેરશી દિનેશભાઈ
એટલે હું તમને માતા કહેતી હતી કે લે રમેલમાં રે આજ હું અહીં આનંદ વેચાય છે અહીંથી આનંદ રહ્યો ને એ આજ ઘેર લઈ જઈને કબાટમાં મેલવાનો હોત તમે પાછા ખોટા એવા કોઈ ઇફેક્ટમાં ન રહેતા કે કાલે બહુચરાજી જઈને આનંદ તો ખરીદી લેવું આનંદ બહુચરાની જે બજારમાં ના હોય આનંદ માણેક ચોકમાં વેચાતો મળતો નહીં પણ આનંદ લેવો હોય તો રામજી મંદિર આવવું પડે ને બાપા પણ જો મારો વિહતનો ભગવાન એમ કે છે આ ગોમનો બોમણ હોય આ ગોમનો પટેલ આ ગોમનો ઠાકોર આ ગોમમાં જેટલી સમાજ રહેતી હોય હું દેહુણાના બારની માતા બાપા બહુ ખમાકું છું હે માર બાળા તે પડના પેલી રે એ સીધ દઉં છો માયા બધી મેલીને એ ભાઈ હું વિહત બોલતી છું રણછોડભાઈ મારી નિમની ઓળખણ છે મારો ભૂવો 25 દાડા પહેલા સુગડમાં ધૂણતો હતો અને તરત નાગર ભાઈઠી ઉપર વિજય ભોણાનો ફોન આવ્યો કે કોણ ધૂણે છે કે વિહત ધૂણે છે કે અહીંયા લઈ જાઓ ફોન અહીંયા લઈ જાઓ મહેશ વેરસી ખોટું ઓમ જોયું કીધું ઓમ ઓહો વિજય સુવાળા કીધું ભોણા જો દુનિયામાં દેહુણાના બારની માતા શું કાલ નેશનલ હતા આજ ઇન્ટરનેશનલ થઈ ગયા અને સુરેશ બે ભાઈ અહીંયાથી કાલ આવી કે પરમ દાડ આવી 15 દાડે આવી પણ નાહકોરી ફૂટવા દઉં જીવન બારની વિહત ના પાવળિયા જો ગોડા ચેલાની માતાના કાળીના મકવાણની માતાને ઓળખતી છું વાગડા ઢાયણાની માતાને ઓળખતી છું તો જેવા જ્યાસી એના કરતા 3 ગણા હવાયા જો હુવાળા અને અમદાવાદ શહેરની બજારમાં લાઈન તમને ફેર ના હુપુત મારું નામ દેહુણાની એ ભાઈ સુરેશ રબારીના આ આવડે પૈસા લાવજે એવું નહીં કીધું રબારીને આ આવડે માં સાચવજે હો આ તમને આવડે એ માં જોજે હો વર રાખજે નકર એમ નો કે માં પૈસાનો એને કીધું પૈસા તો રળે ખળે કમાવી પણ જ્યાહી મારી બોલ કોઈ છે નહીં તું છે પણ જો સુરેશ હું વિહજ યુવરાજ અને વિજયના ભેળી હશું અરે લંકા એક બાજુ વિજય ને યુવરાજ એક બાજુ એવરી જો અહીંયા હથેલી જમ સુરેશ જગ્યા ચોય નથી એ દાડ હનુમાને એમ કીધેલું રામના લક્ષ્મણના સીતાના કા હથેલી હજુ કોરી હે બેહી જાઓ એવરી જો જગ્યા લાવો ને મારા વિહતના ગભે બેહાડી ના લાવું મારું નામ બારની વિહત ના કહેવાય તારા દીવા બડે અરે રે મારી પર અલ્યા બાળહાણ પાલા વાહણાના રબારીઓ ભાવેશભાઈ બાપા જો મારો વિહતનો ભગવાન બોલતો હશે હું તમારી માતા હશું ભાવેશ ઈશ્વર ભુવાની વિહત હશું ઈશ્વર માધુ એ વિહત હશું જો કદાચ આ મારા ભુવા છે હું વિહત ભેળી છું વિજયભાઈ અને મારો જીવન બારની માતાનો ભગવાન અમિત બોલતો છે તો એ કામિલભાઈ આ ટેમ લઈને દેહુણાના બારની માતા સાગરભાઈ બોલું છું અમિત વિજયભાઈ ના કપડા વ્હાઈટ છે એગ્રી જિંદગી આ માતાઓ બોલશે આ કપડા વ્હાઈટ છે અને આ માતાઓ બોલશે જિંદગી રાઈટ રાઈટ ને રાઈટ તમને ભરોસો હશે તો કોલર હાઉ ના ગુડ નાઈટ ગુડ નાઈટ ગાળ